સપ્ટેમ્બર મહિના સુધી કેવો ટાઈમ હતો કે સવારે જાગીને આપણું પોર્ટફોલિયો જોઈએ તો બધું ગ્રીન દેખાય, રોજ જે પૈસા વધતા જ હોય પોર્ટફોલિયોમાં. પણ છેલ્લા 4-6 મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે રોજ સવારે જાગીને પોર્ટફોલિયો જોઈએ ને તો બધું લાલ દેખાય ને બધા ભાવ પડતા દેખાય. એમાં બી જ્યારે આપણે શેર માર્કેટમાં કોઈ પણ શેરમાં લોસ કર્યો હોય ને, લોસ એટલે આપણો એન્ટ્રી લેવલ પરચેસ પ્રાઇસ કરતા CMP એટલે કરંટ માર્કેટ પ્રાઇસ ઓછો છે, એ જોઈએ ને તો આપણને બળતરા થવા લાગે કે યાર આ મેં ત્યારે શું કામ ઇન્વેસ્ટ કર્યા, અત્યારે કર્યો હોત તો એટલીસ્ટ આટલો લોસ તો ના થયો હોત. પણ શું તમને ખબર છે, આ જે લોસ છે ને, આ લોસ આપણે આપણા ફાયદા માટે યુઝ કરી શકીએ. અને જો તમે જાણવા માંગતા હોય કઈ રીતે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોમાં આપણે ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ આ કોન્સેપ્ટ સમજવાના છે. આ ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ આપણો ટેક્સ બચાવે છે, જે ટેક્સ આપણને શેર બજારમાં થતો હોય છે. તો એના માટે આપણે સમજીએ કે સ્ટોક માર્કેટમાં આપણને કેટલો ટેક્સ થાય. તો માની લો કોઈ પણ શેર્સ કે મ્યુચ્યુઅલ ફંડને વેચ્યા પછી આપણને નફો થતો હોય ને, તો એ નફામાં બે ટાઈપનો ટેક્સ લાગે. એક તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે, જે 2024ના બજેટ પછી વધારીને 20% કરી દેવામાં આવ્યો છે. અને બીજો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે, જે 1,25,000 રૂપિયાની એક્ઝેમ્પશન લિમિટ પછી, એટલે જો વર્ષમાં 1,25,000 થી વધારે નફો થાય તો એ વધારાની રકમ ઉપર 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ આપણે ભરવો પડે. પણ આ ટેક્સ શેના ઉપર છે? લોંગ ટર્મ કેપિટલ ગેઇન કે પછી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઉપર? કેપિટલ ગેઇન ઉપર. હવે એમાં જો આપણે અગર લોસ કર્યો છે તો એટલો ગેઇન આપણો ઘટી જવાનો છે, અને એકચ્યુઅલ આપણો ગેઇન કેટલો થશે? તો લોસ બાદ કર્યા પછીનો ગેઇન, ઓફસેટ કર્યા પછીનો ગેઇન છે, એ એકચ્યુઅલ ગેઇન થશે. હવે તમને આઈડિયા આવવા લાગ્યો હશે કે લોસ પર વેચવાથી શું ફાયદો થાય, એ હું શું વાત કરું છું. પણ આગળ કેલ્ક્યુલેશન જોઈને જજો, પ્રોપર કેલ્ક્યુલેટ કરાવડાવીશ. હવે આ જે આપણે લોસ છે ને, એ લોસ આપણે ઓફસેટ કરવો પડે. એટલે 1 વર્ષથી ઓછા સમયમાં આપણે શેર ખરીદ્યો અને વેચ્યો ને, એમાં જે લોસ થયો છે ને, એ આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન બંનેમાં ઓફસેટ કરી શકીએ. પણ જો લાંબા ગાળામાં 1 વર્ષથી વધારે લાંબા સમયમાં લોંગ ટર્મ કેપિટલ લોસ જો છે આપણને, તો એ આપણે ઓફસેટ કરી શકીએ ફક્ત લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં. એટલે જો લાંબા સમયથી શેર પડ્યા છે ને એ હજુ નુકસાનમાં છે, તો એ લાંબા સમયમાં થયેલા ગેઇન્સમાં જ આપણને ફાયદો કરાઈ શકે. એ તમે અહીંયા સુધી સમજી ગયા છો. અગર નથી સમજ્યા તો વિડીયો રિવાઇન્ડ કરો, ફરીથી જુઓ, બીજી વખત સાંભળશો તો આઈડિયા આવી જશે. જે સમજી ગયા છે એ અહીંયાથી મારી જોડે આગળ ચલો કેલ્ક્યુલેશનમાં. હવે કેલ્ક્યુલેશન આપણે કેવી રીતે કરીશું? માની લો મારી જોડે 2 લાખ રૂપિયાનું લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જગ્યા હતી. મને એક જણે કીધું કે યાર ઝોમેટોમાં કર, મજા આવશે. તો ઝોમેટો 130 રૂપિયાના ભાવે મેં ખરીદ્યા 2 લાખ રૂપિયાના શેર. અને પછી એનો ભાવ ભલે પહોંચી ગયો 300 રૂપિયા, મેં ત્યારે વેચ્યા નહીં, પણ પાછો ભાવ પડવા લાગ્યો ને તો મને તો બીક લાગી. એટલે 260 જ્યારે એનો ભાવ આવ્યો ને, ત્યારે મેં એનો શેર્સ વેચી કાઢ્યા. હવે 2 લાખનું રોકાણમાં મને પાછા મળ્યા 4 લાખ રૂપિયા. અહીંયા આગળ મને 2 લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન થયો છે. હવે આ કેપિટલ ગેઇનમાં આપણે કેટલું ટેક્સ ભરવું પડશે? તો આપણે જો 1 વર્ષથી ઓછા સમયમાં ખરીદ વેચ કરી છે, એટલે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં આપણે ટેક્સ ભરવાનો છે. તો 2 લાખના નફા ઉપર 20% લેખે 40,000 રૂપિયા ટેક્સ ભરવાનો આવશે આપણે આમાં. પણ જો આપણે આ લાંબા ગાળા માટે રાખેલો હતો, એટલે 1 વર્ષથી વધારે સમય વીતી ગયો છે, આપણે આ ટ્રેડ કરે અને 1 વર્ષથી આ ઝોમેટોનો સ્ટોક આપણે રાખી મૂક્યો હતો, તો અગર આપણે 1 વર્ષ પછી વેચીએ છીએ ને આ 2 લાખનો નફો થયો છે આપણને, તો આપણે કેટલો ટેક્સ ભરવો પડશે? તો 2 લાખ નફામાંથી 1,25,000નું એક્ઝેમ્પશન આપણે બાદ કરી દઈશું. એ બાદ કર્યા પછી જે 75,000 રૂપિયા બચ્યા, એના ઉપર 12.5% ટેક્સ ભરવાનો છે, જે છે 9,375 રૂપિયા. હવે માની લો આટલા બધા ટેક્સમાં આપણે પૈસા નથી આપવા, તો આપણી પાસે ઓપ્શન શું છે? તો ઓપ્શન માટે આપણે આપણા પોર્ટફોલિયોમાં ચેક કરવાનું. મારું પોર્ટફોલિયો મેં ચેક કર્યું ને, તો મેં એ જોયું કે પેટીએમમાં પણ મેં રોકાણ કર્યું હતું. બજાર આટલું બમ્પર જઈ રહ્યું હતું, મને થયું ટેક સ્ટોકમાં ચાંદી જ ચાંદી છે. એટલે પેટીએમનો ભાવ જ્યારે 1,050 હતો, એટલે ઓલમોસ્ટ હમણાં ઉપર આવ્યો, ત્યારે મેં 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. એ અત્યારે 750 રૂપિયાનો ભાવ છે, એટલે 300 રૂપિયા પર શેર મને અહીંયા નુકસાન પડેલું છે. અને ટોટલ અનરિયલાઇઝડ લોસ, એટલે ટોટલ મારું પોર્ટફોલિયો 58,000 રૂપિયા માઇનસમાં છે. આ મેં લોસ બુક નથી કર્યો. તો હું શું કરીશ? મારા CA ને ફોન કરીને પૂછી જોઈશ કે શું આ હું ઓફસેટ કરી શકીશ કે નહીં. અગર એ મને હા પાડશે તો પેટીએમનો સ્ટોક આપણે વેચી દઈશું 58,000 રૂપિયાના લોસમાં. આ 58,000 રૂપિયા લોસ છે, એનાથી આપણું કેપિટલ ગેઇન ઓછું થયું.
હવે જો અગર આ શોર્ટ ટર્મ ગેઇન હોત તો 1,42,000 રૂપિયા ઉપર આપણે 20% એટલે લગભગ 28,400 રૂપિયા ટેક્સ ભરવાનો આવશે. અને જો લોંગ ટર્મ છે તો લોંગ ટર્મમાં આપણે 1,42,000 ગેઇન છે એમાં 1,25,000 આપણે એક્ઝેમ્પશન લઈ લીધું એટલે 17,000 રૂપિયા ઉપર 2,125 રૂપિયા ટેક્સ ભરવાનો આવશે 12.5% લેખે. બચ્યા અને આપણા ટેક્સના પૈસા લોસ બુક કર્યા પછી. પણ હવે તમે મને સવાલ કરશો કે એક બાજુ 12,000 કે 6,000 રૂપિયા બચાવવા માટે મેં તો 58,000 રૂપિયાનો લોસ બુક કર્યો ને, તો એનો જવાબ હું તમને એ આપવા માંગુ છું કે ભારતમાં ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ ઇલીગલ નથી. અગર તમારા અકાઉન્ટન્ટ તમારા સીએ તમને સલાહ આપે છે કે આ આપણે કરી શકીએ તો આપણે એને કરી શકીશું, જેનાથી આપણે પેટીએમનો સ્ટોક વેચ્યો 58,000ના નુકસાનમાં, આપણે એ લોસને યુઝ કરી લીધો, પછી આપણે એટલા ને એટલા શેર્સ પેટીએમના પાછા ખરીદી શકીએ એટલે આપણા પોર્ટફોલિયો વેલ્યુઝને અસર ના થાય. ઇન્ડિયાની બહાર આપણે જઈએ, અમેરિકામાં જઈએ ને તો અમેરિકામાં ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ ઇલીગલ છે. એને વોશ સેલ રૂલ કહેવાય છે કે આપણે કોઈ પણ શેર લોસમાં વેચીએ છીએ તો 30 દિવસ સુધી આપણે એને ખરીદી નહીં શકીએ, નહીં તો એનો લોસ આપણે ઓફસેટ ના કરી શકીએ. ભારતમાં હજુ આવો કોઈ રૂલ નથી એટલે ઇન્ડિયામાં આપણે આ કરી શકીએ. ફરીથી તમને કહું છું, પ્રોપર એડવાઇસ લઈને જ કરજો, જેનાથી આપણે આ લોસ કરેલું માથે ના પડે. આશા રાખું છું આ વિડીયો જોયા પછી પડતા શેર બજારમાં બી કદાચ તમને બે ઘડી આનંદ થયો હશે. અને આવી જ વિડીયોઝ જો તમને જોવી ગમે છે ને આવી જ નવું નવું શીખવું ગમે છે તો એના માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.